આ ભારત દેશમાંથી દેશના વડાપ્રધાને સદબુદ્ધિ આપે, ગરીબ માણસોને જે 60 રૂપિયા ગેસના બાટલામાં વધાર્યા છે, રાજકોટની જનતાને, ગુજરાતની જનતાને ઊંડું બનાવ્યા છે. તો આજ ભગવાનને વિનંતી કરી છે, આ ભાજપ સરકારને સદબુદ્ધિ આપે, ગરીબ માણસોને બાટલાના ભાવમાં જે 60 રૂપિયાનો વધારો છે, તેમજ રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, ચારેકોર માધામુખી શિક્ષણની ફીમાં વધારો, બહેનોના ઘાવ ચોખાના કૂપન બંધ કરી દીધા, ઊંડું બનાવી. ભારતીય જનતા પાર્ટીના એક અધિકારીને કહું છું કે આનો નિર્ણય તમે તાત્કાલિક લેજો. અમારા જિલ્લા પ્રમુખ મનીષાબા વડે આગેવાનીમાં અમારા તમામ બહેનો અત્યારે આંદોલન કરી રહ્યા છે. આપણી સભા તમામ મીડિયા ભાઈઓને વિનંતી, આમાં સપોર્ટ દેવા વિનંતી. બોલો હે ભગવાન મોદીને રાજકોટ શહેરની અંદર ગુજરાત ભારત સરકારે જે 60 રૂપિયા ગેસના બાટલામાં વધારાનો ભાવ ઠોક્યો છે, તેમાં બકાલામાં મોંઘવારી છે, શિક્ષણમાં મોંઘવારી છે, ઘણા બહેનોને ઘઉં ચોખા બંધ થઈ ગયા છે. તો હું રાજકોટના એક બહેનોને ઓબીસીના કાર્યકર તરીકે કહું છું કે આવતી ચૂંટણીમાં ભાજપનો જાકારો કરો અને નવી સરકાર રચો. એક બહેનોને વિનંતી કરું છું, જો આ પાછી સરકાર આવી તો તમારે જીવવું મુશ્કેલ થઈ જાય. અત્યારે 300 જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 360 રૂપિયા બાટલાનો ભાવ હતો, ત્યારે સુતીબેન ઘરે ઘરે આંદોલન કરતા હતા. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને, ધારાસભ્યોને, કોર્પોરેટરને કહેવા માગું છું કે આ ભ્રષ્ટાચાર મુક્ત કરો અને બહેનો આ વખતે તમને મત નથી દેવાની આવી અપીલ કરું છું. મનીષાબા વાળાને, નરેશ ગઢવી રાજકીય આગેવાન તરીકે ભારત માતા કી જય.